પીએસઆઈ બની જાઓ, વાત ફેલાવી દો બધાયમાં. મમ્મી હવે ખંભે લાગશે 3 સ્ટાર. પણ સ્ટાર લાગી તો ન જાય ને ખંભામાં. હાલો નહીં તો વાંધો નહીં, હું સિવિલ ડ્રેસની પરમિશન લઈ લી. મમ્મી કાકાના છોકરાએ તૈયારી કરતા કે નહીં પીએસઆઈ ની? હું છું. હાલો એને પૂછીને આવું. તમે ખીર બનાવીને રાખો ને. હવે બધા સ્ટેટસ મૂકી શકો, તમે તમારા ગીત રાખી દીજો. સૂર્યવંશી. ઓલો સામેથી આવી પીએસઆઈ બની આપણે થોડો જીવવા દે હવે. એટલે એના સામું સોતરી સાઈડમાંથી નીકળી આવી છે. કાકાના છોકરા આવે પીએસઆઈ નો પાવર દેખાડું. રોકાઈ આવ. કેટલું દ્રઢ સોયલા આવે તમે. ન મેળવ્યો ને આ વખતે પણ પીએસઆઈ માં. થઈ ગયા ભાઈ, તું પીએસઆઈ બને તો સંભળાયમાં. અહીંયા થઈ ગયા હે 4 વર્ષથી તો રમાડો ઘરના ને. એના કરતા એક કામ કરો ભાઈ, તું પંચરની દુકાન ખોલ નાખ ને તું માવા ગાવાના ચાલુ કરી દે. એવરગ્રીન બિઝનેસ છે, કોઈ દી મંદી નહીં આવે. પીએસઆઈ બની જાવ, વધારે બોલાય નથી અમને તો અમને દોડવા દે. અલે અહીંયા આવો દોડવા વાળી થાવમાં પ્લાનિંગ સાથે તૈયારી કરો, બાકી હજી દોડ્યા કરશો 4 વર્ષ સુધી. ભાઈ તારી પ્લાનિંગ અમારે કઈ નથી સંભળાયું, અમને દોડવા દે. તો પંચરની દુકાન કરવી હોય તો મારી ના નથી. નીકળો હાલો. કેની પ્લાનિંગ? બેહી બેઠે ફોરેસ્ટર નું ફોર્મ ભર્યું તો પછી હું તો અહીંયા હોય જાવ નીલા બલિદાન ફિઝિકલ એકેડેમીમાં. જી હા મિત્રો, ઇન્ડિયન આર્મી, પોલીસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને બધી જ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની ફિઝિકલ પ્રિપેરેશન કરાવતી ગુજરાતની નંબર 1 એકેડેમી કે જ્યાં હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે, એ છે આપણી બલિદાન ફિઝિકલ એકેડેમી. તો અત્યારે જ જોઈન કરો અને તમારા સપના સાકાર કરો. નીચે નંબર આપેલા છે. ધન્યવાદ.